તો આ તરફ સમાચારો મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં કડી પાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. પણ કડી પાલિકાની 36માંથી 22 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 1, 3 અને 6માં ભાજપની આખી પેનલ બિનહરીફ જીતી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિપક્ષ કે પછી અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા જ નહીં, જેને કારણે તેનો સીધો જ ફાયદો ભાજપની પેનલને મળ્યો. અમારા કાર્યકરો વર્ષોથી કડીમાં દરેક પ્રસંગે પ્રજાની પડખે ઉભા રહે છે. કડીનો સખત અને સતત વિકાસ કર્યો છે અને કડીની દરેક જ્ઞાતિ સમાજને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો છે. એટલે બધા જ મતદારોએ અમારા ભારતીય જનતા પક્ષના ઉપર, સંગઠન ઉપર, અમારી નેતાગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને અમને 36માંથી 23 સીટો આજે પ્રથમ દિવસે જ બિનહરીફ આપી છે. એ બદલ હું સર્વ મતદારોનો, કાર્યકરોનો આભાર માનું છું.